નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ સૌરાષ્ટ્રનો અમર બહારવટીયો ખુમારી અને ખમીર બનેલી ઘટના છે કે જેની માટીમાં રજપૂતાએ કાઠીપણો અને ખુમારી વણાયેલા છે। ઈધરા એટલે સૌરાષ્ટ્ર, બરડા અને ગીરના ઘનઘોર ડુંગરાઓએ પોતાના ખોળામાં કેવડા કેવડા મર્દોને રમાડ્યા છે। એનો ઇતિહાસ એ આજે આ ડુંગરાઓની ગુફાઓમાં ગુંજે છે। વાત છે આજથી 200 વર્ષ પહેલાંની કે બરડા સીમાડા પર આણંદપર નામનું એક સોહામણું ગામ હતું। આ ગામમાં દરબાર કાળુબાની આંકડી મૂછનો એવો વટ પડે કે ભલભલાની નજર ઝૂકી જાય। 15-20 વીઘાની જમીન, આંગણે ઓલાદવાન ઘોડીઓ ને માથે રાતી ચટક જામનગરી પાઘડી। પણ કાળુબાની ખરી ઓળખ એમની સંપત્તિ નહોતી, એમનું કાળજું હતું। ગામનો ગરીબ ખેડૂત હોય કે મજૂર, કાળુબા સૌના સુખ દુઃખના બેલી હતા। કાળુબાનો એક જ નેમ હતો, અહીંયા ગરીબની આંતરડી કળકળે અને હું છાતી કાઢીને આંટા મારું, એ કાળુબાના લોહીમાં ન હોય। એ દિવસોમાં દેશ પર ગોરી સલ્તનત એટલે કે અંગ્રેજો અને એમના તાબેદાર રાજાઓનું રાજ ચાલતું હતું। ખેડૂતો પર દાણ એટલે જુલમી કરવેરા ઝીંકવામાં આવતા। વરસ નબળું ગયું હતું, આકાશમાંથી ચોમાસે મેઘરાજાએ મહેર ન કરી એટલે ખેતરોમાં ધૂળ ઉડતી હતી। આણંદપુર ગામનો જીવો પટેલ નામનો ગરીબ ખેડૂત રાજાના દાણના પૈસા ભરી શક્યો નહોતો। ઘરમાં છોકરા ભૂખ્યા સૂતા હતા। એવામાં એક બપોરે સૂરજ બરાબર માથા પર તપતો હતો, ત્યારે રાજાનો અન્યાયી કામદાર ઝાલા પોતાના 8-10 હથિયારબંધ સિપાહીઓને લઈને જીવા પટેલના આંગણે આવીને ઊભો રહ્યો। એ જીવા, ક્યાં મરી ગયો? કામદારે ઘોડા પરથી ઉતરીને અહંકારથી બૂમ પાડી, સાંજ સુધીમાં રાજનો કરવેરો ભરી દે, નહીં તો તારી જમીન અને ઘરની હરાજી થશે। જીવા પટેલે 2 હાથ જોડી કામદારના પગમાં પડીને પાઘડી મૂકીને વિનંતી કરી, બાપજી, આ સાલ વરસાદ નથી થયો, છોકરા ભૂખ્યા સૂવે છે, મને 1 મહિનાની મુદત આપો, હું મજૂરી કરીને પણ તમારો રૂપિયો ચૂકવી દઈશ। પણ સત્તાના નશામાં અંધ થયેલા કામદારનો કાળજો પથ્થર જેવું હતું। એણે નીચે નજર કરીને ઊભેલી જીવા પટેલની જુવાન દીકરી તરફ કરી નજર કરી અને ઝેર જેવા વેણ કહ્યા કે મુદત જોતી હોય તો તારી દીકરીને દરબારગઢમાં મોકલી દે, બાકી તારી જમીન તો એ આજે જ જપ્ત થશે। અન્યાયના આ શબ્દો હજુ તો કામદારના મોંમાંથી બહાર નીકળ્યા જ હતા, ત્યાં જ રસ્તા પરથી ઘોડાની ટાપોનો અવાજ આવ્યો, ટપ ટપ ટપ। ધૂળની ડમરી ઉડાડતો કાળુભાનો ઘોડો જીવા પટેલના આંગણે એ આવી ઊભો રહ્યો। કાળુભાની આંખોમાંથી જાણે અંગારા ઝરતા હતા। એણે ઘોડા પરથી છલાંગ લગાવી અને કામદારની સામે છાતી કાઢીને ઊભા રહ્યા। એલા કામદાર, કાળુબાનો અવાજ સિંહની ગર્જનાની જેમ ગાજ્યો, તારા બાપની જાગીર સમજે છે આ ગામની? ગરીબની દીકરી સામે નજર નાખતા પહેલા તારું કાળજું એ નથી કાપતું? કામદારે પોતાની બંદૂક કાળુબા તરફ તાકીને ધમકી આપી, કાળુબા, આ રાજનો હુકમ છે, વચ્ચે પડશો તો રાજડો રાખશે અને તમારી જમીન પણ જૂટવાઈ જશે। કાળુબા ખડખડાટ હસી પડ્યા। એમના મુખ પર ખુમારી હસતી હતી। જે રાજ ગરીબની લાજ ન સાચવી શકતું હોય એવા રાજને આ કાળુબા પગની ઠોકરે મારે છે। કામદાર બંદૂકની છાપ મારે પહેલા તો કાળુબાની શમશેર મ્યાનમાંથી બહાર નીકળે, વીજળીના લબકારાની જેમ હવામાં તલવાર વીંજાણી અને કામદારનો બંદૂકવાળો હાથ કોણીએથી કપાઈને ધૂળમાં પડી ગયો। સિપાહીઓમાં નાસભાગ મચી ગઈ। જતા જતા કાળુભાઈએ કામદારની છાતી પર પગ મૂકીને કહ્યું કે જા, તારા રાજા અને એ ગોરા અંગ્રેજ અફસરોને કહી દેજે કે આજથી કાળુભાઈએ રાજની રોટલી છોડીને એ ડુંગરાનો આશરો લીધો છે। હવે જો કોઈ ગરીબ પર હાથ ઉપાડ્યો છે તો ગળા કાપીને બરડાના કાગડાઓને ખવડાવી દઈશ। અને એ જ રાત્રે કાળુભાઈએ પોતાની આલિશાન હવેલી, લીલાછમ ખેતરો અને સુખ સાહેબી બધું જ છોડી દીધું। કાળુભાની સાથે એમના 5 વફાદાર રજપૂત અને કાઠી જોધાઓ પણ ઘરબાર છોડીને નીકળી પડ્યા। રાતના અંધારામાં સૂર્યાસ્ત પછી બરડાના ઘનઘોર જંગલો અને ગુફાઓ તરફ ઘોડા દોડી રહ્યા હતા। કાળુભાઈ પોતાના સાથીઓ સામે જોઈને બહારવટાનો પ્રથમ નિયમ એ જાહેર કર્યો કે શું ભાઈઓ, આપણે લૂંટારા નથી બનવું, આપણે બહારવટિયા છીએ। ગરીબ સ્ત્રી, સાધુ કે બાળક પર ક્યારેય હાથ નથી ઉપાડવાનો। આપણી બંદૂક માત્ર એ અન્યાયી રાજાઓ, અન્યાયી જમીનદારો અને ગોરા અંગ્રેજોની તિજોરીઓ પર જ બોલશે।
સૌરાષ્ટ્રની ધરા પર એક અમર બહારવટિયાનો જન્મ થઈ ચૂક્યો હતો. કાળુભાઈએ રાજ સામે બળવો પુકારીને ગરીબોના બેલી બનવાનું અગણપંથ પસંદ કર્યું હતું. બરડાના ઘનઘોર જંગલો, ઊંડી ગુફાઓ અને અપ્રાપ્ત પહાડો હવે કાળુભા અને એમના 5 વફાદાર સાથીઓનું સરનામું બની ચૂક્યા હતા. કાળુભાનું બહારવટી શરૂ થયાને 6 મહિના વીતી ગયા હતા. પણ આ 6 મહિનામાં સૌરાષ્ટ્રની પ્રજાએ કાળુભાનું એક નવું જ રૂપ જોયું. કાળુભા અને એમના જોધાઓ રાતના અંધારામાં નિસરે અંગ્રેજોની સરકારી તિજોરી કે ગરીબોનું શોષણ કરતા ધનવાનોના બંગલા લૂંટે અને લૂંટેલું ધન મોડી રાત્રે ગરીબ ખેડૂતોના આંગણે, અનાથ દીકરીઓના કન્યાદાનમાં કે દુષ્કાળ પીડિત ગામડાઓમાં ગુપ્ત રીતે વહેંચી દે. લોકો કાળુભાને બહારવટીયો નહીં પણ ગરીબોનો બેલી કહેવા લાગ્યા. કાળુભાનો નિયમ અટલ હતો કે જે ગરીબના આંસુ લૂછે એ આપણો ભાઈ અને જે ગરીબ પર હાથ ઉપાડે એ કાળુભાની બંદૂકનો શિકાર. દિવસે દિવસે કાળુભાનું નામ આખા સૌરાષ્ટ્રમાં ગુંજવા લાગ્યું. આ તરફ રાજકોટની અંગ્રેજી એજન્સી અને સ્થાનિક રાજાના દરબારમાં કાળુભાના નામે ધ્રુજારી છવાઈ ગઈ હતી. કાળુભાને નાથવા માટે એ અંગ્રેજ સરકારે પોતાના સૌથી કરડાકી ભર્યા અફસર કેપ્ટન વિલ્સનને જવાબદારી સોંપી. વિલ્સન સાહેબ આધુનિક બંદૂકો, તોપો અને 200થી વધુ હથિયારબંધ સૈનિકોની મોટી ફોજ લઈને બરડાના સીમાડે આવી પહોંચ્યો. એક મામૂલી બહારવટીયો મારી બ્રિટિશ હુકુમતને પડકારે. વિલ્સને અહંકારમાં ગર્જના કરી, હું આખા બરડાના જંગલને ઘેરી લઈશ અને કાળુભાનું માથું વાઢીને એ રાજકોટની કચેરીએ ટાંગીશ. અંગ્રેજ ફોજે કાળુભાને સાથ આપવાની શંકાથી આસપાસના ગામડાઓ પર અત્યાચાર ચાલુ કર્યો. પણ સૌરાષ્ટ્રના ગામડાઓ પણ ખમીરવંતા હતા. કોઈએ કાળુભાનો પત્તો એ ન આપ્યો. એવામાં કાળુભાને ખબર મળી કે કેપ્ટન વિલ્સન અને એની ફોજે બરડાની ધાર પર આવેલા રામપર ગામને ઘેરી લીધું છે અને કાળુભાનો પત્તો મેળવવા ગામના સરપંચ પર એ ચબુક વરસાવી રહ્યા છે. ગરીબ પ્રજા મારા નામે હેરાન થાય છે, એ કાળુભાથી સહન ન થાય. કાળુભાની આંખોમાંથી અંગારા ઝીર્યા. સાથીઓએ વાયરા, બાપજી સામે 200ની ફોજ છે, તોપો છે અને આપણે માત્ર 6 જણા છીએ. કાળુભા મુજ પર હાથ દઈને હસ્યા. સંખ્યાથી જંગ નથી જીતાતી વાલા, કાળજાથી જીતાય છે. આજ બરડાની ભોંય બતાવી છે આ ગોરાઓને. અડધી રાતે જ્યારે આ ગોરા સૈનિકો રામપરના પાદરમાં છાવણી નાખીને નિશ્ચિત થઈને ઊંઘતા હતા ત્યારે અચાનક પહાડો પરથી ગર્જના સંભળાય કે જય મહાદેવ, જય મહાદેવ, હર હર સોમનાથ, હર હર મહાદેવ. પહાડની ગુફાઓમાંથી કાળુભાને એમના જોધાઓએ એવો છાપો માર્યો કે અંગ્રેજ ફોજમાં ભાગદોડ મચી ગઈ. અંધારામાં કાળુભાની બંદૂકના છરા ગોરા સૈનિકોને વીંધવા લાગ્યા. બહારવટીઓની એ ઘોડીઓ પવનની ઝડપે દોડતી હતી અને તલવારના ઝાટકે અંગ્રેજ સૈનિકો જમીનદોસ્ત થયા હતા. કેપ્ટન વિલ્સને તોપો ગોઠવવાનો પ્રયાસ કર્યો પણ કાળુભાઈ ઘોડો દોડાવીને વિલ્સનની સામે જઈને ઊભા રહી ગયા. એક જ ઝાટકે વિલ્સનના હાથમાંથી બંદૂક ઉડાડી દીધી. વિલ્સનની આંખોમાં મોતનો ભય છવાઈ ગયો. કાળુભાઈ ચાહત તો એક જ ક્ષણમાં વિલ્સનનું માથું વાઢી શકે પણ કાળુભાઈએ તલવાર નીચે કરી લીધી. ગોરા સાહેબ, કાળુભાનો ગંભીર અવાજ રાતના સન્નાટામાં ગુંજ્યો. આ સૌરાષ્ટ્રની ધરા છે. આ શરણાગત કે નિહત્યા પર હાથ ઉપાડવો એ અમારો ધર્મ નથી. તારા સૈનિકોને લઈને અહીંથી ભાગી જા અને તારી સરકારી કચેરીમાં જઈને કહી દેજે કે બરડાના ડુંગરા હજુ જીવે છે. વિલ્સન અને એની બચેલી ફોજ પ્રાણ બચાવીને ભાગી છૂટી. આ ધીંગાણા પછી કાળુભાનું નામ માત્ર એક બહારવટિયા તરીકે નહીં પણ સૌરાષ્ટ્રના વટ અને નીતિના પ્રતીક તરીકે અમર થઈ ગયું. રાજા અને અંગ્રેજો સમજી ગયા કે કાળુભાને બળથી હરાવવો અશક્ય છે. અંતે ઇતિહાસના પાનાઓ સાક્ષી પૂરે છે કે કાળુભાઈ ક્યારેય નીતિ અને ધર્મનો માર્ગ ન છોડ્યો. પોતાની કાયા ભલે એક દિવસ આ ધરતીમાં વિલીન થઈ ગઈ પણ એમના ખમીર, ખુમારી અને ગરીબો પ્રત્યેની દયાની વાતો આજે સૌરાષ્ટ્રના ચોરા પર લોકગીતોમાં અને ડુંગરાના વાયરાઓમાં ગુંજે છે. જેણે જીવી જાણ્યું ખુમારીથી ને મરી જાણ્યું વટથી, એ સૌરાષ્ટ્રના બહારવટિયાઓની કથા સદા અમર રહેશે આ ધરા પર. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો અમારી ચેનલ સાથે.
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય મહાદેવ. જય સોમનાથ.